ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સણસોલી ગામમાં શરદ પૂર્ણિમાની રાત્રિ ગરબા મહોત્સવ દરમિયાન 19 વર્ષના સંદીપ ઉર્ફે સચિન પરમારની અજાણ્યા શખ્સોએ ચપ્પાના ઘા મારી ભેદી રીતે હત્યા કરી દીધી। આ ઘટના અંતર્ગત અંદાજે 25,000 થી વધુ લોકો આ ગરબા મહોત્સવમાં જોડાયા હતા। કોઈ અજાણ્યા શખ્સ સાથેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું હોવાની માહિતી સામે આવી છે। ઘટનામાં ભેદી અને રહસ્યમય પરિસ્થિતિઓ જોવા મળી। ઉલ્લેખનીય છે કે મંદિરના પાછળના ભાગે હત્યા બાદ લાશ મૂકી હત્યારા ફરાર થયા હતા। મહેમદાવાદ પોલીસે આ ઘટના અંતર્ગત સ્થળ પર તપાસ શરૂ કરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક અને સ્પેશિયલ ઓપરેશન ટીમ પણ તપાસમાં જોડાયા છે। હજી હત્યાના કારણ અંગે સ્પષ્ટતા થઈ નથી। ગઈ રાત્રિ એટલે કે તારીખ 7/8ની રાત્રિ દરમિયાન રાત્રે 1:30 થી 2 દરમિયાન મહેમદાવાદ પોલીસ સ્ટેશનનું સણસોલી ગામ છે, ત્યાં આગળ એક ઈસમ સંદીપભાઈ ઉર્ફે સચિન નું કોઈકે ખૂન કરેલ છે અને છાતીના ભાગ ઉપર 2 ઘા થયેલ છે। એ ગામમાં ગરબાનો કાર્યક્રમ હતો માતાજીની મંદિર પાસે, ત્યાં આગળ બધા ભેગા થયેલા નથી। થોડેક દૂર પાછલા ભાગમાં મંદિરના પાછળના ભાગમાં આ બનાવ ઘટના બનેલ છે। એના પિતાએ ભરતભાઈ ફતાભાઈ પરમાર નાઓએ આ બાબતે ફરિયાદ અમદાવાદ પોલીસમાં આપેલ છે, જેની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। એની તપાસ અમદાવાદ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી કરી રહ્યા છે। આ કામે તપાસના કામે એલસીબી, એસઓજી, લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે। એફએસએલ, ડોગ સ્ક્વોડ, ટેકનિકલ સોર્સ વગેરેનો ઉપયોગ કરવામાં છે અને હ્યુમન રિસોર્સિસ એટલે કે જે અમારા બાતમીદારો છે એ દ્વારા આરોપીને શોધવા માટેનો પ્રયત્ન ચાલુ છે। પ્રથમ દ્રષ્ટિએ જે આ મર્ડર થયું છે એ બાબતે શું? પ્રથમ દ્રષ્ટિ મર્ડર થયું છે એની તપાસ કરી રહ્યા છે। કારણ શું છે હજુ કંઈ જાણવા મળ્યું નથી અને શું કારણ છે અને કોણે કર્યું છે એ પણ જાણવા મળ્યું નથી। તપાસ ચાલુ છે।